મિત્રો ચાઇના છે ને એ ઉલટી ગંગા વહેડાવવા માટે પ્રચલિત છે. સાપ ખાવાના હોય, કોરોના જેવી બીમારી ફેલાવવી હોય, આવા તો અનેક ઉદાહરણ છે જે દેશ માટે, લોકો માટે, સમાજ માટે આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કામ ચાઇના કરે છે. આવું તો આજકાલથી નથી. હું વાત કરું છું 1958માં ચાઇનાની પ્રકૃતિ સાથેની જે ભૂલ છે ને તે ચાઇનાની સાથે સાથે દુનિયાએ પણ ભોગવવી પડી હતી. નાની ચકલીને કારણે ચાઇનામાં 4 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. એવી ભયાનક માનવીય ભૂલ કે પછી ચાઇનીઝ ભૂલ કે જેથી 4 કરોડથી પણ વધુ લોકો મૃત્યુ પામે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ચાઇનીઝ લોકો પોતાના સિવાય બીજાનું ક્યારેય વિચારતા નથી. આ વાત સાબિત કરવા તેમની મોટામાં મોટી ભૂલ થઈ તેની વાત કરવી છે. વિડીયો સંપૂર્ણ જોવો. ચાઇનાએ વિકાસ કરવાની ધૂન સવાર હતી. આથી એવું દર્દનાક અને ખોટું પગલું ભર્યું જેથી કરોડો લોકો મૃત્યુ પામ્યા. કોરોનાને જન્મ આપનાર દેશે શું ભૂલ કરી છે તે જણાવવું છે. આજે વાત કરવી છે એક એવા અભિયાનની કે જે નિર્ણય ખરેખર ખોટો સાબિત થયો અને છેલ્લે બરબાદીનું કારણ બન્યું. અભિયાનનું નામ હતું ધ ગ્રેટ સ્પેરો કેમ્પેન, જેને 4 કીટ અભિયાનથી પણ જાણીતું થયું હતું. આ અભિયાનની શરૂઆત ચાઇનામાં 1958માં થઈ હતી. આ એ વર્ષ હતું જ્યારે ચાઇનામાં પીપલ્સ રિપબ્લિકના સ્થાપક માઓ ઝેડોંગે નિર્ણય લીધો કે ચાઇનાની કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા હતી જેનો વિકાસ કરી ઔદ્યોગિક અને આધુનિક અર્થવ્યવસ્થામાં પરિવર્તન કરીએ. માઓ ઝેડોંગને ચાઇનામાં મહાન ક્રાંતિકારી, રાજનીતિ અને રણનીતિજ્ઞ અને સૈનિક તથા દેશ રક્ષક માનવામાં આવતા હતા અને એમનું માન હતું જે કેને એ લોકો કરે. પરંતુ મિત્રો, ભૂલ તો દરેકની થાય છે, પછી ભલે ને તે ગમે તેટલી મોટી હસ્તી હોય. બીજી એક વાત, આ સમયે બ્રિટનની અર્થવ્યવસ્થા પહેલા નંબર પર હતી, ત્યારબાદ અમેરિકાનો નંબર આવતો. માઓ ઝેડોંગ અને તેમના સાથી મિત્રોએ નક્કી કર્યું કે હવેથી એટલે કે 1958થી દર વર્ષમાં જ અમે અમેરિકાની અર્થવ્યવસ્થાને પછાડીને યુકેની અર્થવ્યવસ્થાની બરાબર ઊભા રહીશું. જો બરાબર રહ્યું ને તો ચીન યુકેને પણ પછાડી દેશે. પ્લાન હવે પૂરો ફૂલપ્રૂફ બનેલો હતો. ચાઇના હવે પોતાના વિકાસ માટે કામે લાગી ગયા. આ સંકલ્પ પૂરો કરવા ચીને મોટા આંદોલન વિશે વિચાર્યું, જેને ધ ગ્રેટ લીપ ફોરવર્ડ નામ આપ્યું, જેનો અર્થ થાય છે આગળનો કૂદકો. પરંતુ સમયને બીજું જ મંજૂર હતું. આથી આંદોલન ચાઇના માટે ખૂબ જ ખરાબ સાબિત થયું અને કરોડો લોકો ભૂખથી મરવા મજબૂર થયા. ખરેખર માઓનું માનવું હતું કે ચીનના પરિવર્તનનું રાજ બહુ ઝડપથી વધતી વસ્તીમાં છુપાયેલું છે. જો આ વસ્તીને વ્યવસ્થિત ટ્રેનિંગ આપી વિકાસ કરવામાં આવે તો સામાજિક અને આર્થિક ફાયદો થાય એમ છે. આથી આ વસ્તીનો ઉપયોગ ખેતી માટે વધુ ઉત્પાદનની જરૂરિયાત હતી અને ઉત્પાદન વધારવા નવી સરકારી નીતિ જમીનમાં લાગુ પાડવાનો નિર્ણય લીધો અને શરૂ થયું એ વિચિત્ર અભિયાન. અભિયાનનું નામ આપ્યું 4 કીટ અભિયાન. આ 4 કીટકોમાં ચકલી, ઉંદર, માખી અને મચ્છર. માઓએ કહ્યું કે આ બધા માનવીના દુશ્મન છે, તેને મારી નાખો. એક હતું ઉંદર, કેમ કે તેનાથી પ્લેગ જેવી બીમારી ફેલાતી. બીજું મચ્છર, જેનાથી મેલેરિયા જેવી બીમારી ફેલાતી હતી. ત્રીજું માખી, કેમ કે એ બીમારીને બીજા સુધી ફેલાવવાનું કામ કરતા હતા. ચોથું ચકલી. અહીં માઓનું માનવું હતું કે ચકલી ખેડૂતના ખેતરમાંથી અનાજ ખાય છે. દર વર્ષે તે 30% ચાઇનાના લોકો ખાઈ શકે તેટલું અનાજ ખાઈ જાય છે. પરંતુ આપણને એવું થાય કે નાની ચકલીએ શું બગાડ્યું, કેમ તે દુશ્મન છે? તો તેમને કહી દેવું કે ચાઇનીઝ લોકોએ ગણતરી કરી અને ચીની વૈજ્ઞાનિકોના અભ્યાસ કરીને કહ્યું કે દરેક ચકલી એક વર્ષમાં 4.5 કિલોગ્રામ એટલે કે 4.5 કિલો અનાજ ખાય છે અને ફળફળાદી પાકને નુકસાન પણ કરે છે. જો ચકલીને મારી નાખવામાં આવે તો આબાદીને પૂરતું ખાવાનું વધશે. વધતી વસ્તીને પૂરતો ખોરાક માટે ચકલીને મારોનું આ અભિયાન, જેને ગ્રેટ સ્પેરો કેમ્પેઇન શરૂ કર્યું. પરંતુ આ અભિયાન નહીં, યુદ્ધ હતું. આ 4 કીટકો પક્ષીને મારવા સામાન્ય લોકો અને સૈનિકોનો ઉપયોગ કરવામાં આવ્યા. આમાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે ચકલી પર અને તેના માટે કેમ્પેઇન ચલાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે ગ્રેટ સ્પેરો કેમ્પેઇન. આ અભિયાન માટે ઘણો જ પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે, એડવર્ટાઇઝ કરવામાં આવે છે, જેમાં 30 લાખ લોકોએ ભાગ લીધો. ચીનના લોકોને ભેગા કરીને ચકલીને મારવા પ્રેરિત કરવામાં આવ્યા. ચકલી વિરોધી સેના બનાવવામાં આવી. વિદ્યાલયો, સ્કૂલો, કારખાના, માર્કેટ, બજારોમાં ચકલી મારવાની મુહિમ ચલાવવામાં આવી. ચકલીને મારવાની છે, ચીનને ચમકાવવાની છે જેવા સૂત્રો અભિયાનનો મુખ્ય નારો હતો.
મે 1958માં સમાચાર પત્ર બીજિંગ પીપલ્સ ડેઇલીમાં માઓના લેખમાં તીખા શબ્દો હતા. તેમાં લખેલું હતું, કોઈ પણ યોદ્ધાએ જ્યાં સુધી ઊભું નથી રહેવાનું જ્યાં સુધી આ લડાઈ પૂરી ન થાય, જીતી ન જવાય. આ લડાઈમાં ક્રાંતિકારીએ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ જેથી નીચી કક્ષાની આ ચકલીઓ સામે જંગ જીતી શકાય. અરે ત્યાં સુધી માઓએ પ્રોત્સાહિત લોકોને કર્યા કે જે વધુ મરેલી ચકલી કે અન્ય મચ્છર, ઉંદર, માખીને વધુ પકડી લાવે તો ઇનામ આપવામાં આવશે. ચીનના લોકો ચકલીને મારવા માટે ચકલીને જમીન પર ઉતરવા જ ન દેતા. ઢોલ નગારા વગાડવામાં આવતા, આથી ચકલી જમીન પર આવતી જ નહીં, જે સતત ઉડતી રહેતી. ચીની લોકો ત્યાં સુધી નગારા વગાડતા જ્યાં સુધી ચકલી ઉડતા ઉડતા થાકીને જમીન પર ન પડે, અને જમીન પર પડે એટલે મારી નાખવામાં આવતી. ચીની લોકોએ ચકલીના રહેવાના ઘર હોય, ઈંડા હોય એ બધું તોડી નાખ્યું. આ અભિયાન એટલી તીવ્રતાથી જુનૂન સાથે ચાલુ કરવામાં આવ્યું કે પહેલા જ દિવસે અંદાજે 2 લાખ જેટલી ચકલી મારી નાખી. ચીની લોકોમાં આ ચકલીનો અસ્તિત્વને ખતમ કરી નાખવાનું જુનૂન સવાર હતું. જેમ કે 15-16 વર્ષનો છોકરો યાંગ સેહમૂન ને નેશનલ હીરો માનવામાં આવ્યો, કેમ કે તે એકલા છોકરાએ 20,000થી વધુ ચકલી મારી નાખી. માનવતાની હદ તો ત્યારે થઈ કે જ્યારે પોલીસ દૂતાવાસમાં રહેલ ચકલીને મારવા માટે ભીડ અંદર જાય છે, પરંતુ કર્મચારીએ અંદર ન ઘૂસવા દીધા. બહાર રહેલ ભીડ ઢોલ નગારા વગાડતી રહી. અવાજથી પરેશાન ચકલી દૂતાવાસમાં જ ઉડતી રહી અને છેલ્લે થાકીને મરી ગઈ. આ રીતે ચીની લોકોમાં આ ચકલીને મારી નાખવાનું, અસ્તિત્વને ખતમ કરી નાખવાનું જુનૂન હતું. તેનું મુખ્ય કારણ એ છે કે ચીનની અર્થવ્યવસ્થામાં સુધારો કરવો, અમેરિકાથી સારી અર્થવ્યવસ્થા કરવી. એ કઈ રીતે શક્ય હતું તે ખબર નહીં. સતત આ રીતે ચકલીને મારીને 2 વર્ષમાં ચીનમાં ચકલીની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. પરંતુ હવે ચીનના લોકો એટલેથી ન ઊભા રહેતા, તે અન્ય પક્ષીને હવે નિશાના બનાવવા લાગ્યા, જેથી ચીનમાં પક્ષીની ઘણી પ્રજાતિ લુપ્ત થવાને આરે ઊભી રહી. 1960 સુધીમાં ધ ગ્રેટ સ્પેરો અભિયાન સક્સેસ રહ્યું, પરંતુ ત્યાર પછી બહુ મોટી સમસ્યા ચીનમાં આકાર લેતી હતી, જે ભયંકર પર્યાવરણ અસંતુલન હતું. ચકલી જેવા પક્ષીઓ માત્ર અનાજ જ ખાય તેવું ન હતું, પરંતુ કીડા મકોડા ઈયળ પણ ખાય છે. આથી જ કીડા મકોડાની સંખ્યા નિયંત્રણમાં રહે. હવે આ કીડા મકોડાને ખાવા માટેની ચકલીને તો ચીનના લોકોએ મારી નાખી. આવા સમયે નાના કીડા મકોડા કીટ એટલા ઉભરાવા લાગ્યા કે જે અટકવાનું નામ જ ન લેતા હતા. સૌથી વધુ તો તીડની સંખ્યામાં વધારો થયો. આખા ચીનમાં તીડની સંખ્યા ઐતિહાસિક રીતે વધી ગઈ. આ તીડ ઝુંડમાં આવતા અને થોડા જ કલાકોમાં હજારો હેક્ટરમાં ફેલાયેલા પાકોનો નાશ કરતા. તીડનો આવો ભયંકર એટેક ચીનના લોકોએ આ પહેલા ક્યારેય જોયો ન હતો. તીડ કે અન્ય જીવાતોના હુમલાથી ચીનની ખેતીને ભારે નુકસાન થયું. તેને રોકવા સતત રાસાયણિક દવા છાંટવામાં આવી. આ ઉપરાંત ચીની સરકારે આપેલા તમામ ઉપાયો કર્યા છતાં કીટની વધતી જતી સંખ્યા કાબૂમાં ન આવી. વધુમાં નવા નુસ્ખા અને નવી રાસાયણિક દવાઓથી પાકના ઉત્પાદન ન થતા પાક સડવા લાગ્યો. જોતામાં ચાઇનામાં દુષ્કાળની સ્થિતિ આવી ગઈ. લોકો અનાજ માટે તરસવા લાગી. આખા ચીનમાં ભૂખમરો આવ્યો. તીડ કીડી મકોડા ખાઈને પર્યાવરણ સંતુલનમાં પોતાનું માયોએ 1960માં ચકલી મારવાનું અભિયાન સ્થગિત કર્યું. ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. પર્યાવરણ અસંતુલન પોતાનું કામ કરી શક્યા હતા. દુષ્કાળમાં કરોડો લોકો ખાવા માટે તરસી રહ્યા હતા અને મૃત્યુ પામ્યા. અહીં ખાવા માટે કંઈ જ ન હતું. આથી આ લોકો માટી ખાઈને દિવસો પસાર કરતા હતા. 1958 થી 1961 દરમિયાન આ 3 વર્ષમાં લગભગ 4.5 કરોડ લોકો મરી ગયા. ચીની સરકારે મરનારની સંખ્યા 15 મિલિયન જ બતાવેલી, પરંતુ ઘણા તત્વજ્ઞનું અનુમાન હતું કે ભૂખથી મરનારની સંખ્યા 45 મિલિયન એટલે કે 4.5 કરોડ સુધીની હતી. આ ઘટનાને ચાઇનાનો સૌથી મોટો દુષ્કાળ માનવામાં આવે છે. ચીન આ તમામ વસ્તુ છુપાવે છે, તેમનો કોઈ રેકોર્ડ નથી. ઇતિહાસની સૌથી મોટી ભૂલ આ ગણવામાં આવે છે. તમે આહાર શૃંખલા જોઈ છે? આહાર શૃંખલામાં જો કોઈ એક અટકી જાય, કોઈ એક મૃત્યુ પામે તો શું દશા થાય? આવો ચીન માટે આ એક ઉદાહરણ રૂપ કિસ્સો. વિડીયોને લાઈક, શેર કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરવી, પણ આજે એક સૂચન જરૂરથી કરીશ કે તમારા ઘરમાં જ્યારે પક્ષી આવે તો પાણી પીવા માટે રાખવું, અગાસી પર ખાવા થોડું અનાજ રાખવું. જય હિન્દ, જય ભારત.